હા પેલા જીવા કાકાનો ફોન હતો, ઢીલા પડવા નહીં ટોકું કીધું છે. હાલત થઈ જશે, કોઈ ઢીલું નહીં પડતું. પોલીસે બરાબર સર્વિસ કરી નાખી છે મોહમ્મદિયાની, પણ જો આપણે ઢીલા પડીશું ને ક્રેડિટ બધી સંઘવી લીધી છે એટલે આપણે હવે જીપમાં બાર કેસી કરવું પડશે એના. હા એ બે જીવા કાકાએ સમજાયું લે મને બધું. એ તો મને ખબર છે. શું રાજનીતિક પાર્ટીઓને દીકરીની છેડતીમાંથી પણ રાજનીતિક ફાયદો લેવો છે? આ એટલા માટે કહી રહ્યા છે કે સુરતની અંદર જે દીકરી સાથે છેડતીનો ઘટનાક્રમ સામે આવ્યો હતો તેની અંદર ક્યાંક ને ક્યાંક રાજનીતિક ફાયદો લેવાના આરોપ હવે લાગી રહ્યા છે. એક ષડયંત્ર થયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સોશિયલ મીડિયા ઉપર હવે એક ઓડિયો વાયરલ થયો છે અને આ ઓડિયો જે છે તે ઓડિયો આમ આદમી પાર્ટીના ઉમેદવારના જે નજીકનો માણસ છે તેનો ઓડિયો છે અને ક્યાંક હવે આ આખા મામલામાં જે પૂર્વ નિયોજિત કાવતરું હતું, કારણ કે જે રીતે છોકરી સાથે છેડતી કરવામાં આવી હતી અલથાણા પોલીસ સ્ટેશન ઉપર, ત્યાં આગળ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, ત્યાં આગળ બીજેપી હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા, હર્ષ સંઘવી હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. તો શું આ બધું જ પ્રી પ્લાન કરવામાં આવ્યું હતું? કારણ કે આ ઓડિયો જો તમે સાંભળશો તો ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે ખરેખર શું રાજનીતિમાં દીકરી સાથે જે પ્રકારની છેડતી થઈ હતી તેમાંથી પણ ફાયદો લેવાનો પ્રયત્ન આમ આદમી પાર્ટી કરી રહી છે. સૌથી પહેલા તો આપણે એ ઓડિયોને સાંભળીએ. હા પેલા જીવા કાકાનો ફોન હતો, ઢીલા પડવા નહીં ટોકું કીધું છે. હાલત થઈ જશે, કોઈ ઢીલું નહીં પડતું. પોલીસે બરાબર સર્વિસ કરી નાખી છે મોહમ્મદિયાની, પણ જો આપણે ઢીલા પડીશું ને ક્રેડિટ બધી સંઘવી લીધી છે એટલે આપણે હવે જીપમાં બાર કેસી કરવું પડશે એના. હા એ બે જીવા કાકાએ સમજાયું લે મને બધું. એ તો મને ખબર છે, પણ હવે ઢીલા પડવાનું નહીં, નકર બધી મહેનત કોની જાય આપણી. એટલે કોઈ ઢીલા નહીં પડતું, બાર ફાટ માણસો ગોતે આવ્યા. પણ તરત જ પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય બે જગ્યાએ ઉભારો કરવાનો છે. એ સમજી જા પેલો ધંધો ગો ના જોઈએ. તો બધું તૈયાર છે, પણ હું બોર આ અંદર વાળો મણા રહ્યું ને આપણો શહેર તો એને જીવા કાકાનો અંગાથી મારા બધી વાત થઈ ગઈ છે, બધું ઠંડુ પડે એટલે એને સોરાઈ દઈશું. ઓનાથી આખી વાત આપણી બાજુ વળી જશે અને ઓલા પટેલિયાઓ બધા ભાજપની પત્તર ઠોકી હા નાખશે. હાલત કરાવું છું તું મુએ મેલ ને ભાઈ. હા પેલા જીવા કાકાનો ફોન હતો, ઢીલા પડવા નહીં ટોકું કીધું છે. હાલત થઈ જશે, કોઈ ઢીલું નહીં પડતું. પોલીસે બરાબર સર્વિસ કરી નાખી છે મોહમ્મદિયાની, પણ જો આપણે ઢીલા પડીશું ને ક્રેડિટ બધી સંઘવી લીધી છે એટલે આપણે હવે જીપમાં બાર કેસી કરવું પડશે એના. હા એ બે જીવા કાકાએ સમજાયું લે મને બધું. એ તો મને ખબર છે, પણ હવે ઢીલા પડવાનું નહીં, નકર બધી મહેનત કોની જાય આપણી. એટલે કોઈ ઢીલા નહીં પડતું, બાર ફાટ માણસો ગોતે આવ્યા. પણ તરત જ પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય બે જગ્યાએ ઉભારો કરવાનો છે. એ સમજી જા પેલો ધંધો ગો ના જોઈએ. તો બધું તૈયાર છે, પણ હું બોર આ અંદર વાળો મણા રહ્યું ને આપણો શહેર તો એને જીવા કાકાનો અંગાથી મારા બધી વાત થઈ ગઈ છે, બધું ઠંડુ પડે એટલે એને સોરાઈ દઈશું. ઓનાથી આખી વાત આપણી બાજુ વળી જશે અને ઓલા પટેલિયાઓ બધા ભાજપની પત્તર ઠોકી હા નાખશે. હાલત કરાવું છું તું.